અમે એમની સાથે થઈ અને ખૂબ જ જંગી બહુમતથી અમે ગોરધનભાઈને અમે ફાતાપુરથી લીડ અપાવશું. અને ગોરધનભાઈ જે છે ને એક સિંહ છે કે નાના માણસોને કોઈ પણ રાતે કોઈ ખોટી રીતે ઓલું કરતો હોય એટલે અમે આવો નક્કી નિર્ણય લીધો છે. સાથે સાથે અમારા જિલ્લા પંચાયતના સભ્ય રાજુભાઈ ડાંગર છે, પાર્ટીએ જે નિર્ણય લીધો બહુ શિરોમાન્ય છે અને અમે સાથે જઈ ડુંગરપુર સીટમાં 2 સીટોને અમે જંગી બહુમતી લીડથી અમે છૂટાવશું. ખુશીનો માહોલ છે અને બહુમતીથી બહુ જંગીથી રાજેશભાઈ અને ગોરધનભાઈને જીતાડવા અમે ખંભે ખંભો મિલાવીને 2 ગામ પાતાપુર ડુંગરપુર અમે બહુમતીથી એને લીડ આપશું. અને આજની તારીખમાં લગીમાં ભાજપ સરકારે જે ગ્રાન્ટો આપી છે એના 70 થી 80 લાખના કામ અમે કરેલા છે અને હજી જે કાંઈ અધૂરા છે તો આવનારા દિવસોમાં અમે પૂરા કરશું. અને ગામના લોકોને સંતોષ છે કે ડુંગરપુર ગામના જે ગોરધનભાઈ તાલુકા પંચાયતના સદસ્ય છે એમને બહુમતીથી અમે જીતાડશું. આજે અત્યારે જૂનાગઢના પ્રાંત ઓફિસની અંદર તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના જે ઉમેદવારો છે એ અને એમના સમર્થકો બધા લોકો અહીંયા આવી ચૂક્યા છે. ત્યારે આપણે જોઈએ કે ખરેખર ગ્રામ પંચાયતની અંદર માહોલ કેવો છે. આપણી સાથે ઉમેદવારો પણ છે, ઉમેદવારોના સમર્થકો પણ છે. અચ્છા, તમે કયા ગામથી ઉમેદવાર છો અને તમારી સાથે જે સમર્થકો આવ્યા છે એ કઈ આશાઓ લઈને આવ્યા છો? મારું નામ લખુભાઈ અમીરભાઈ ધંધુકિયા, પાતાપુર પૂર્વ સરપંચ. 15 વર્ષ અમે સરપંચમાં ફરજ બજાવી છે. હાલ મારા ભાઈ કાકાનો દીકરો ભાઈ સરપંચમાં છે. આજે અમે ખૂબ જ અમારા વિકાસના કામમાં કહે કે અમારું ગામમાં 1500નું મતદાન છે. 1500ના મતદાનમાં આજે સરકારે કરોડો રૂપિયાના એમ કે ડેમો સિંચાઈના છે, રોડ રસ્તા ગટરો અને જુનાગઢ જિલ્લા લેવલે મેં મારા 15 વર્ષની સર્વિસમાં મેં PMYના મકાનો મેં 200 અપાવેલા. એમાં 1.5 લાખ રૂપિયા સહાય આપેલી છે. એમાં સાથે દાવેદારીમાં હું હતો. અમારા ડુંગરપુરથી ગોરધનભાઈ પૂર્વ સરપંચ છે, ગોરધનભાઈ નાથાભાઈને પાર્ટીએ છે નિર્ણય લીધો શિરોમાન્ય છે. અમે એમની સાથે થઈ અને ખૂબ જ જંગી બહુમતથી અમે ગોરધનભાઈને અમે ફાતાપુરથી લીડ અપાવશું. અને ગોરધનભાઈ જે છે ને એક સિંહ છે કે નાના માણસોને કોઈ પણ રાતે કોઈ ખોટી રીતે ઓલું કરતો હોય એટલે અમે આવો નક્કી નિર્ણય લીધો છે. સાથે સાથે અમારા જિલ્લા પંચાયતના સભ્ય રાજુભાઈ ડાંગર છે, પાર્ટીએ જે નિર્ણય લીધો બહુ શિરોમાન્ય છે અને અમે સાથે જઈ ડુંગરપુર સીટમાં 2 સીટોને અમે જંગી બહુમતી લીડથી અમે છૂટાવશું. અચ્છા, તમે ગ્રામ્ય વિસ્તારોમાં અત્યાર સુધી કેવા કામો કર્યા છે અને હવે કેવા કામોની ખરેખર ડુંગરપુર કે તમારા ગામની અંદર જરૂર છે? મને જાજુ બોલતા નહીં. ડુંગરપુરના સરપંચમાં ગ્રામ્ય વિસ્તારમાં કયા કામની જરૂર છે? મારો ભાઈ છે ઈ બોલ. હું ડુંગરપુર રવજીભાઈ મોહનભાઈ ધોળકિયા હાલ મારા ઘરના સરપંચ છે. એમના ગોરધનભાઈ ઉમેદવાર છે, એમના ભાભી છે. તો અમારા ભાઈને ટિકિટ આપી ભાજપે એ અમને ખુશીનો માહોલ છે. અને બહુમતીથી બહુ જંગીથી રાજેશભાઈ અને ગોરધનભાઈને જીતાડવા અમે ખંભે ખંભો મિલાવીને 2 ગામ પાતાપુર ડુંગરપુર અમે બહુમતીથી એને લીડ આપશું. અને આજની તારીખમાં લગીમાં ભાજપ સરકારે જે ગ્રાન્ટો આપી છે એના 70 થી 80 લાખના કામ અમે કરેલા છે અને હજી જે કાંઈ અધૂરા છે તો આવનારા દિવસોમાં અમે પૂરા કરશું. અને ગામના લોકોને સંતોષ છે કે ડુંગરપુર ગામના જે ગોરધનભાઈ તાલુકા પંચાયતના સદસ્ય છે એમને બહુમતીથી અમે જીતાડશું. અચ્છા, તમારા ગામની અંદર એવા કયા કામો છે હજી ગામમાં જરૂર છે? જે અમારા ગામમાં તો મજૂર વર્ગનું ગામ છે. હવે અમારા ગામમાં તો શું છે કે નાના માણસોને 100 વાર પ્લોટની એક જરૂરિયાત હોય છે. એવા જે અમારે જે 100 વાર પ્લોટની જરૂરિયાત છે, સરકારશ્રીનો અમને વિશ્વાસ છે કે આવા નાના માણસોને જે છે 100 વારિયાના પ્રશ્ન છે એનું નિવારણ અમને વિશ્વાસ છે કે આ સરકાર ખૂબ કામ કર્યું છે અને ખૂબ જ પ્લોટ આપ્યા છે અને એવી જરૂરિયાત છે. બાકી રોડ ગટરો સિંચાઈને લગતા અને એમાં આજે અમારા આખા ગુજરાત લેવલે સરકારે ખેડૂતોને એવો વિશ્વાસ ને એવડી સહાય કરી કે આજે અમારે કોઈ પણ નહોતો કોઈ પણ એવી નુકસાનગીરીમાં થોડું ને થોડું પણ 42,000 રૂપિયા સરકાર આપ્યો એનો અમે આભારી છે. અને અમે કોમ્પ્લેટ મોટે અમે મત આપી અને વિજય કરશું અમારા ઉમેદવાર. આમ આદમી પાર્ટી ને કોંગ્રેસનો જુવાળ પણ છે. ભાજપના લોકો નિરાશ થઈ અને નારાજ થઈને કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. એવામાં તમારા ગામની અંદર આમ આદમી પાર્ટી ને કોંગ્રેસ તમારી હરીફ છે ખરી?
બેન આમ આદમી પાર્ટી જે છે ને એ એક ગામને ગેરમાર્ગે ગુમરે ખડાવે. આજે અમે અમારા વિસાવદર વિધાનસભામાં ગોપાલભાઈ ઇટાલિયન આવેલા છે. સાથે સાથે 1.5 વર્ષ થયું છે, કોઈ પણ કાર્યકર્તાનો ફોન નથી ઉપાડતા. આજે પણ અમારા વિસ્તારના ધારાસભ્ય છે અને ખોટે ખોટા મતદારોને ગુમરે ચડાવે છે. પણ કોઈ પણ વસ્તુ છે, નાના માણસોને તમે રાતે અમારે એવા બનાવ ડુંગરપુર સીટમાં બનેલા પણ કોઈનો ફોન ઉપાડ્યો નહીં. એટલે પબ્લિકને આખરે ખબર પડી ગઈ છે કે ભાજપ સિવાય બધું નકામું. તો આ હતા ઉમેદવારો કે જે કહી રહ્યા છે કે ભાજપ સિવાય બધું નકામું છે, કારણ કે બીજા કોઈ પક્ષના લોકો આવે તો એ અમારા ફોન નથી ઉપાડતા. આ એક આક્ષેપ છે. સચ્ચી હકીકત શું છે એ તો ગોપાલભાઈ ઇટાલિયા ખુદ કહી શકે. પરંતુ અત્યારે જે ગ્રામ્ય વિસ્તારોમાં જે માહોલ છે એ માહોલની અંદર અત્યારે ભાજપના જે ઉમેદવારો પસંદ કરવામાં આવ્યા છે એને લઈને ખૂબ ખુશીની લહેર છે. ભાર્ગવી જોશી, ગુજરાત તક, જુનાગઢ.